અટાણે થોડીક વાર અવમાન થાય ભાઈઓ થાય કોઈ નહીં A1 વસ્તુ બધી પાછી સારી વસ્તુ ટેસ્ટ મે બેસ્ટ અને આપણાથી રેવાય નહીં પણ આ સારું હોય એટલે કઈ વાંધો ન વસ્તુ ગમે ઈ બનાવે આપણે બહારનું ખાતા હોય એટલે ખબર હોય સાચી વાત એના ગોલાય નહીં એમને મજામાં ભાઈ મજામાં રાણીબેન તો ભાઈ સીતારામ જય વચરાજ કી हम બધાની મજામાં અમે જઈએ આદિત્યાને આમ જોઈએ તો કે ઘરનું જ છે શૂટ માટે જ જઈએ આદિત્યાને કે કામ દેવીન ભાઈ ને લોકો આવે ભીમો કાકોન ત્યાં ગામના જ છે એટલે આમ જાણતા હોય અને અમારો તેજુભાઈ છે ને દરરોજ નાસ્તો કરવા જાય એટલે મણી હે ને નાસ્તા વાળા ભાઈનો મેસેજ આવ્યો ને એટલે પેલો તેજુભાઈ છે ને અમારે નાસ્તો કરવા એટલે હું તો વિચારું પડ્યું કે તેજુ કોણ અમિતા આ તેજસ કહીએ તેજુ તો કોઈ દી પછી કીધું ને કે દેવી નોળેદ્રાની બધી આવું તોય તેજસ નું કયો હું કે તેજુને હમણાં નથી ખબર અટાણે થોડીક વાર અવમાન થાય ભાઈઓ થાય ને એટલે જાજો ટાઈમ પછી અમે મળીએ તો અટાણે અમે હે રસ્તામાં જઈએ એક બે ફોન કર્યા કે આવો ને હું કે હા આવીએ તો કે આવો હોય કે કાં તો પહેલાં ઘેર આવો તો વેલકમ કે ને ત્યાં જવું હોય તો શીખું કે તો તમારે ઘેર તો લઈ જાવી કન્ફર્મ જ છે તો કે હા આવો એટલે ઘેર તો આવવું પડે ને તો બસ અટાણે અમે રસ્તામાં હે પેલા વાં જઈએ નાસ્તો કરવા બધે નાસ્તો કરે ને પછી ઘેર જાય હું જોઈએ કામ થાય આગળ તમે બધે જોવો બતાવ્યા તેજુભાઈને મળવા જઈએ અમે તો અમે આ નાસ્તો કરવા અમતા ને મેડમ છે ને તમે સ્કૂલની એ નાસ્તો કરવા આવે ને નિશાળે મગાવતા અમારા તેજુભાઈ દરરોજ નાસ્તો કરવા અહીંયા આવે કેવું લાગે ભાઈ ટેસ્ટ પેલા થોડું ટેસ્ટ તો અમે ઘેરથી પછી થાય ને કે એવું અમારે બહારનું ખાવું તો બહારનું સારું ખાવું હોય ને તો અમારે બહારનું સારું ખાવા અમે આ આવીએ કાકાને કેવું જો હો કે આ ફાસ્ટ ફૂડ એ બધા કહેવા નહીં આવે વિડીયોમાં થોડુંક આમાં કાપી નાખજો એડિટ કરી નાખજો મારા પપ્પાને ખબર પડી તો આ બધા રાવું કરીએ તમને એનો નાસ્તો કેવો લાગે બહુ સરસ સ્કૂલે મગાવતા હોય ને રેગ્યુલર અરે કેટલો ટાઈમ થી આવો છો જૂના બધા અમે 25 વર્ષથી એની હારે કોન્ટેક્ટમાં છે 25 વર્ષથી એનું ખાય અરે પણ તો જાજે સેમ ટેસ્ટ 25 વર્ષથી તો તે એ સેમ ટેસ્ટ ને ક્વોલિટી ક્વોન્ટિટી બધી વસ્તુ A1 આવી આટલી વસ્તુ ક્યાંય કોઈ નહીં લઈ A1 વસ્તુ બધી પાછી સારી વસ્તુ ટેસ્ટ મે બેસ્ટ ના ના એ તો બરોબર જ છે ને આ તો સીઝન ટકાની કાચી કેરી આમાં છે દાડમ છે બધું મળે. કિલો હોય તો 200 કિલો હોય તો હા રેગ્યુલર રહે ને બધી વસ્તુ રોજ છે કાયમ ને માટે હમણી ભૂખ લાગી ભાઈ બનાવો હમણી ભૂખ લાગી હવે આ તેજુભાઈ અડધી પૂરી કલાક છે ફોન કરે કે કારા કાઈ હો અમે રસ્તામાં છે ઈ કે મને ભૂખ લાગી ભૂખ તો લાગી તો કેવું તો પડે ને પછી આ નાસ્તો સામે આ જોવે સાઈડ જો દેવી નોડેદ્રા આવી પા દેવીનભાઈ મજામાં ભાઈ હવે નિરાતે ખાવ અમારે દેવીનભાઈ જરાક ઓછા બોલે હું તેજુભાઈનો વારો નેતા હોવા દે એ અમારે અંબે બોલવામાં વધારે છે તમે આવો દેવીનભાઈ નાસ્તો કરવા ખાસ કરીને અમારે એક તો પાડોશી જ થાય હા અને અમે આવીએ અને સિઝનમાં જે ગોલા બનાવે ને ત્યાં ખાસ એના ગોલા ખાવા કારણ કે બીજે બધા સેકરિંગનું થોડુંક મારે ધ્યાન રાખવું પડે હા પણ આની વસ્તુ એકદમ ચોખ્ખી સારી હોય આવે. સારી હોય અને ગળાને નુકસાન કરે એવી ન હોય આપડા ગળા બંધ થઈ બોલવું કેમ કે ભાઈ હાસી વાત છે અમારે હું ઈ થોડુંક ધ્યાન રાખવું પડે થોડું ધ્યાન રાખવું પડે આપણાથી રેવાય નહીં પણ આ સારું હોય એટલે પણ કઈ વાંધો ન હોય. વસ્તુ ગમે ઈ બનાવે હા હા એવું નથી કે આપણે વિડીયોમાં સારું બોલવા પણ એવું નહીં અમારા પાડોશી થાય અને પહેલેથી એને ઓળખીએ એટલે આજ કોઈ વખતે મારે પણ- આવવું જોઈએ ગોલાન સીઝનમાં એવું નહીં કોઈ પણ વસ્તુ એ બનાવે ને સીઝનમાં કોઈ પણ વસ્તુ બનાવે એ તમને એની ક્વોલિટીમાં કંઈ કેવું ન પડે એમાં કંઈ કોમ્પ્રોમાઇઝ ન કરે ભલે Wastage આવે. એ 5 રૂપિયા વધારે વ્યવહારે લઈ લે પણ એ તમારે ક્વોલિટી એની પાસે જોવું નહીં પડે બેસ્ટ જ આવે તેજુભાઈ વધારે ખબર હોય આપણા બેનભાઈ કરતા ભાઈ આપણે દેવીનભાઈ તો જો કે ઓર્ડર અમે એક્સપ્લોર કરવા વાળા છે ખાવાનું બધે એક્સપ્લોર કરતા હોય જાતા હતા હોય એટલે અમારા ભાઈને ને અમારો વીજ એ કામ એક છે દી ચોપાટી આવ્યો એ હાલે નીકળે હું ત્યાં બેઠી હતી હું હાલવા જામાં હે તો એટલું ખાતે કઈ નહીં દેખાતું નથી મારા એ લીધે. ખાઈ જાય વધારે પછી મેન્ટેન કરવા માટે હાલવું પડે પછી એ કે હું હાલવા નીકળ્યો પછી વયો પણ પણ આવું સારું ખાવાનું બનાવતા હોય વિશ્વ ફાસ્ટ ફૂડ ઝોન વાળા બરોબર તો પછી અમારે ફાસ્ટ ફૂડ ઝોન હા તો અમારે પછી ખાવું તો પડે ને બહુ જાજુ ઈ હાસી હવે તમારે અહીંથી ઓપનિંગ કરાવવાનું છે જો હાલો કર તો નાખીએ. આ બોર્ડ ને થોડોક ઓપન કરી દો બધા આ માર્કેટિંગ કરી દો અમારું ભાઈ થોડું બરોબર છે
तो देखते रहिए वीडियो में बने रहे અને આ એક ટૂંકમાં ઓફર ટાઈપનું છે કાંઈ દેવીનભાઈ અને આમ બધે તમને ઓફર દેવાનું છે ઓનર નો અહીંના ખાલી એમને આઈથી કાગળ તો નાખો એવું છે આમ તોડી નાખો તમે તમારે ચિત્ર કાઢી નાખો તોડીએ અમારો જીવ નો આવે તોડવાનો એવી મોંઘી વસ્તુ રહી ને એટલી એવડી મોટી ઓફર હે કી તોડવું તોડ નાખો વિશ્વા ફોર્ટ ઝોન દર સોમવારે બોલવું હોય કે ત્યાં ગુજરી હોય ને અનલિમિટેડ છે કામ હે દેવીનભાઈ વાસોતા જરાક ઘણી બધી વસ્તુ છે 79 માં બોમ્બે ભેળ અનલિમિટેડ 200 ml થમ્સ અપ અરે પણ મારી ફેવરિટ વસ્તુ હો જમ્બો દાબેલી અનલિમિટેડ 79 માં 200 ml થમ્સ અપ વડાપાવ અનલિમિટેડ 79 માં એમાં થમ્સ અપ અરે મેં થમ્સ અપ તો આવતું જ લાગે હા 200 ml બધામાં છે અનલિમિટેડ ઈ 89 માં હે જે રજવાડી રગડો છે ને અને આ નીચે શું છે કટકા પાઉં અનલિમિટેડ ઈ 89 માં હે ટૂંકમાં રજવાડી રગડો અને કટકા પાઉં છે ને હા, ઈ ઈ બે 89 માં 89 હા, અને આ છે. બાકી 79 માં બધું 79 માં ના ના બરોબર છે ઓફર બહુ મસ્તીની છે. દર સોમવાર માટે હોય એનું કારણ છે કે સોમવારે અહીંયા ગુજરી ભરે બહુ હા, મોટી અને ઘણા બધા માણસો આવતા હોય હા અને ઓછા રૂપિયામાં વધુ ખાય છે વધુ ખાઈ હવે કે આમાં રખડે ને થાકે ગયા જોવે તો ખાવું તો જોઈએ તો બેસવાની સુવિધા છે પછી જમવાનું નાસ્તામાં બહુ મસ્તીનું આવે એટલે થાય કે હવે તો એકવાર જરૂર નાસ્તો કરવા આવી જાઓ કઈ અને આ બધી ડિટેલ વિશે હજી તમે આના ઓનર પાસે હજી તમે જાણો કારણ થોડુંક કે હાલો. હા એને વધારે ખબર ચેતનભાઈ આવો મજામાં ભાઈ મજામાં રાણીબેન તો ભાઈ થોડુંક તમે કયો તમારી રીતે કેટલું ટાઈમથી આમ તો ધંધો હશે મારો તમારો આ ધંધો બેન 3 વર્ષ છે તો જૂનું થઈ આમ ગયું જૂનો ગણો તો 10 વર્ષ થઈ ગયા 10 બધા વર્ષ મારા 12 વર્ષ જૂના કસ્ટમર છે હા સરસ કહેવાય અને આ બધી ઓફર ભાઈ આ ઓફર આપણે આજથી તમારા હાથે જ ઓપનિંગ કરાવ્યું બેન હા, ભાઈ. અને આ દર સોમવાર માટે જ રાખ્યું છે કે બોમ્બે ભેળ 79 રૂપિયામાં અનલિમિટેડ હા. પ્લસ 200 ml થમ્સઅપ ફ્રી એવી રીતે મારી 5 આઈટમમાં થમ્સઅપ ફ્રી છે અને અનલિમિટેડ છે હા ના ના બરોબર છે અને રેગ્યુલર અને આ સુવિધા છે એ પાર્સલમાં ઉપલબ્ધ નથી ખાલી અહીં ખાવા ખાવા પૂરતું પૂરતું જ છે હા ને આદિત્યના મેન રોડ આ ઉપર હા જ છે ને બસ સ્ટેન્ડ શાક માર્કેટની સામે બસ સ્ટેન્ડ વાળો રોડ જે કહેવાય એ. આદિત્યના મેન રોડ ભાઈના હાથમાં આમ કહીએ ને તો કે જાદુ હે નાસ્તો પછી ગોલા બનાવે ભાઈ સીઝનમાં તો બહુ સારા બનાવે તમે એકવાર જરૂર આવજો મારે ગોલા ખાવા આવવું જોઈએ હે? પોરબંદરમાં આવા ક્યાંય ગોલા નથી મળતા એવા આદિત્યાણામાં મળે એટલે એકવાર જરૂર તમે બધે ખાવા આવજો મળી આ બધે અને અગાડી મારે ઉનાળામાં આવવું જોઈએ ગોલો ખાવા એવું તો આવવું જ પડે ને ભાઈ આ અમારા આ બે રેગ્યુલર કસ્ટમર છે રેગ્યુલર ઇન તેજુ નો કે હે તેજસ કીધું હું ઓળખી નથી તમે તેજુ કીધું ને એમાં. આ કોઈ તેજસ કે તો ઘડીક મને ઓળખે એ હાચી વાત છે. તેજુ થી ફેમસ છે અમારે અમારે ત્યાં તેજસ કે બધા એવું મને ખબર પડે કે તેજુ નામ છે તમે તેજુ કીધો તેજસ નો કે તમે બીજું એડવર્ટાઇઝમેન્ટ મારીને તો તેજુ કેવડાવવાની એ હાચી વાત કાલ તમે કહેતા હતા ગોલાના પ્રખ્યાત છે કઈ બહુ હું એ કહેતો હતો કે અમે હમણાં જ આ ભાઈ છે ને કંઈ પણ નવી વસ્તુ કંઈ નાખે ને ભાઈ ખાવા પીવાની કે કોઈ પણ એટલે મને ફોન કરીને કે ભાઈ આ વસ્તુ નવી કરી આપણે ચાલુ કરી હું કંઈ Review વાંધો દેજો. હા એ ઓનેસ્ટલી કહે જ મને કે તારે જીવ લાગે એવું તું મને કહે કે અમે આપણે બહારનું ખાતા હોય એટલે ખબર હોય સાચી વાત આના ગોલા એની હમણાં આજુ વખતે નાખ્યા ભાઈ ઓહો ઉનાળામાં જીની ગોલા બનાવ્યા ભાઈ કાયમ તો અમે- ખરેખર કાયમ ટેસ્ટ કરવો જો તેજસભાઈ એટલે વખાણ કરે કાયમ ગોલો ખાવા આવીએ કાયમ ખાવાની લે જવા આવીએ પાર્સલ 150 રૂપિયા 200 રૂપિયાનો ગોલો હાવ નેચરલ એટલે હાવ નેચરલ ગોલો આવો ગોલો એટલા વિસ્તારમાં આપણી કાંઈ નથી ખાધો ટ્રાય કરવો તમને જોઈએ ચાહણી હે ને એ ગરામાં તમને ખબર જ ન પડે કે ચાહણી અહીંયા ચાહણી હું ખાહી હા, ગોલો ઓરિજિનલ ખાઈ ખબર જ્યુસ ન પડે. બધી વસ્તુ પણ સીઝન પૂરતું છે ઉનાળામાં જ કરે ને ચાલુ ઉનાળામાં સિઝન પૂરતા તમે મેંગોનો ગોલો ખાવ ને તો કેરીના કટકા પાકી કેરીના કટકા પછી ઓલું શું કહેવાય થીક લિક્વિડ પછી લિક્વિડ ફોર્મ બધી વસ્તુ કેરીનું નાખે પણ એ તો જોવો ને અટાણે Pure બધી. નાસ્તામાં જ આપણે એવું લાગ્યું કે બહુ જોરદાર કરો અટાણે કેરી કાચી કેરી ગોતવી એટલે હા, હોય જ હા અટાણે બારેમાં હોય કાચી કેરી તો એને બરોબર હા. અત્યારે તો કાચી કેરી મળતી ન હોય હા કોઈ ને લોકો તમે એ ગોતતા વસ્તુ ટેસ્ટ કરો ને એકવાર એક નંબર હોય. કાંઈ ન ઘટે વાતો પૂરી હોય અમે અહીંથી જ લઈ જઈએ પૂનમ બેન આવ્યા હતા ને ઘેર થઈ કે નાસ્તો કરો અમે કીધું લઈ આવીએ
તે પહેલા થઈ કે થોડો થોડો કરવો એ કે મને કઈ વાંધો નહીં હું થોડો થોડો લેવો મને ખબર હતી કે ખાય ને એટલે એને મજા આવે તો હું થોડોક જાજો જ લઈ ગયો જાજો લઈ ગયો તો ખાઈ ગયા બધે પછી હું પાછો લેવા આવ્યો ભાઈઓ હતી પણ ભાઈ આવ્યો બધાને બહુ મજા આવી ના બરોબર છે અને તેજસભાઈ કે 2 શેરડીમાં અમે તમારે ઘેર આવી હા ઈ આમાં વ્લોગમાં કે લેતું કે ના, ના, એટલે એવું કોઈ આમાં કેવાય. રાખ્યું કે એવી કે આવે કે કામ કરે આમાં રેકોર્ડ થઈ ગયો એટલે પૂરું હવે. એટલે હું આ વિડિયાનો કટકો તમને મોકલી અથવા લિંક યાદી અપાવી. ઓકે શ્યોર એ તો યુટ્યુબ વાળી સિસ્ટમ હે ને ત્યાં ઓલો આંકડો નાખેલી સેકન્ડ એટલે નાખે. સ્ટીલ ધેન ડેટ ચાલુ છે અહીંયા તમે આવી જાજો નકર હવે તમારી ઘરે અમે આવી જશું કઈ વાંધો કઈ નહીં નહીં નકર 2-3 દી પછી એને ફોન કરો આજ હું રાંધા કઈ વાંધો નહીં અમે આવી જશું તમે ખાવા બોલાવો તો અમે આવી જ જશું કઈ વાંધો નહીં તમે બિંદાસ રહ્યો અમે થોડાક દી સામેથી જ ફોન કરશું કે અમે પાક્કું ને ખાવા ભાઈ? આવીએ છીએ. ભગવાન ભાઈઓ આવા દેવા જોઈએ દે તો મારા ભાઈઓમાં વાંધો ન તેમ ભાઈ સારું જ છે અમારે એ મને એમ કહે કે 2-4 દીમાં આવી તારા ઘરે બધાય આવડે ફૂલ ફેમિલી જમવાનું કરી હવે હું એટલે રેકોર્ડ હું કરું એટલા કોઈ એમ મને કે ખાવા આવી જાય તો હું આવું કે નતા આવતો જાવું જ છે ને જો ખોટું બોલે અરે નહીં સાચું બરોબર બોલે ઉઠી ગયો કાકા. ભાઈ સાચું બોલે તમે ખોટું બોલો તેજુભાઈ ના ના હું આવી આવી કારણ કહું કે આ હે ને આ હોય તો લેવી હોય પેલા હે ને વાલીમાં આવીને પૂછવું પડે પછી કઈ જઈ શકે એ તો બરોબર છો મારી કાકી લેવીને પેલા ઘરે ભલે કરવાની હોય પણ વાલી મોહિત થઈ કે લેવીને જાય તો જ લેવીને જઈ શકે બાકી લેવીને કે તેજસ લેવીને બહાર પગ ન દઈ શકે એ હાચી વાત છે મમ્મી પપ્પા તો પૂછવું પડે ને પરમિશન તો લેવી પડે ને. એટલે ઈ નાનો પડે પણ એટલે હા, કઈ પણ આપણે ભાઈ, વડીલને પેલા ઈ કેવું ના પડે. કેવાય એમ ના જ નથી પડતા પણ એટલી સી કહે કે એટલી તમે એમ કહીને જાઓ એમ. પણ અત્યારે દેવીનભાઈ તેજુભાઈ એટલા આગળ છે તો એને ના લોટ પાડે ને કેમ કે ધીમા કાકે ને માર કાકી કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું ના. એટલે ભગવાન આનું દયા, ખરાબ ન દયા, કરે ને માતાજીનો એટલી બધી આશીર્વાદ 100% બધાયના ભાઈ, આશીર્વાદ. સપોર્ટ હે બધાયનો આપણો અંદર એટલો આપણો હા. ભાવ હે આપણે ઈ જ હાસું હે ને ભાઈ અનિલભાઈ. ભાવ હે તો ભજન એવું કંઈક છે ને ડાયલોગ પછી ભૂખ છે તોય ભજન ને ખાઈ લેવાય ચાલો. ખાવું હોય તો નાસ્તો તૈયાર થઈ ગયો